જ્યાં સુધી વ્રજની અંદર ભૂમિની અંદર રહે, હમણાં થોડી વાર પહેલા જ એ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી એ ઝા સાહેબે પણ આપણને એક સંદેશો અર્પણ કર્યો કે યાત્રામાં આપણે નીકળીએ છીએ એટલે આપણા ચરણદાસને આપણે એક બાજુ મૂકીએ, કારણ કે ઠાકોરજીએ પણ પોતાના પગની અંદર પગરખા ધારણ નથી કર્યા. જ્યાં સુધી વ્રજની ભૂમિની અંદર રહે ત્યાં સુધી ખુલ્લા પગે રહેવું. અને જેવા મથુરા નગરની અંદર પોતે નગરચર્યા કરવા માટે નીકળ્યા એ સમયે થઈ અને આપણે જોઈએ છીએ કે કુબજાને રૂપવાન બનાવી છે. પછી ચંદન માટે થઈને ઠાકોરજીએ પોતે કહેવાય કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વર મોક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી અને ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. એ ભાવ આજે પણ વર્તમાન સમયની અંદર આ જગતનો નાથ જ્યારે કર્ણાવતી નગરની અંદર નગરચર્યા કરવા માટે નીકળ્યા ત્યારે એવું કહેવાય છે કે વર્તમાન સમયની અંદર આપણને ઠાકોરજીએ સંદેશ આપે છે. આપણા અંદર રહેલી કોઈ એવી આધિ હોય, આજે આ દર્શનથી આપણને શું પ્રાપ્ત થાય તો કે દર્શનાત મહત પુણ્યમ. કાંઈક તો શાસ્ત્રની અંદર આનું પ્રમાણ બતાવવામાં આવ્યું છે. ઘરની અંદર રહેલી કોઈ એવી આધિ હોય તો આજે ઠાકોરજીના દર્શન કરીએ અને આ જગતના નાથની કદાચ દ્રષ્ટિ આપણા ઉપર પડી જાય, આપણા ઘર ઉપર પડી જાય ને તો પણ એ આધિ, વ્યાધિ અને ઉપાધિ. આજે વર્તમાન સમયની અંદર દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક કોઈક આધિમાં, કોઈક વ્યાધિમાં અને ક્યાંક ઉપાધિમાં ફસાયેલો છે. તો એ ત્રણેયમાંથી આપણને મુક્તિ આપવા માટે થઈને જ જગન્નાથ આજે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે પોતાના નિજ ભવનમાંથી બહાર નીકળી અને આ સંપૂર્ણ હવે તો કર્ણાવતી નહીં, આ અમદાવાદ નહીં, ગુજરાતની અંદર ઘણા બધા આપણા નગરો, ઘણા બધા જિલ્લાઓ, ઘણા બધા શહેરો અને ઘણા બધા મંદિરોની અંદર પણ આ જગન્નાથ એ પોતે યાત્રા કરવા માટે નીકળે છે. ત્યારે એ આધિ, વ્યાધિ અને ઉપાધિ આપણા ત્રણેય પ્રકારની દૂર થાય એના માટે થઈ અને ઠાકોરજીનું આપણે પણ સ્વાગત કરવું પડે, સન્માન કરવું પડે. જેમ જગતનો નાથની આ બુહારીની સેવા ગુજરાતના મુખ્ય રાજાએ કરી છે, સીએમ સાહેબે કરી છે, એવી જ રીતના આપણે પણ એ શબ્દરૂપી એ સ્વાગત, શબ્દરૂપી અંજલિ આ જગતના નાથની ન્યૂઝ 18ના માધ્યમથી આપણે અર્પણ કરીએ. આ શેરી વળાવી સજ કરું ને ઘેર આવો ને આંગણીએ પધરાવું ફૂલ જગન્નાથ ઘરે આવો ને. આ શેરી વળાવી સજ કરું ને ઘેર આવો ને આ ઉતારા દેશું ઓરડાને ઘેર આવો ને એ તમને દેશો મેળી ના મોલ જગન્નાથ ઘેર આવો ને. આ શેરી વળાવી સજ કરું ને ઘેર આવો ને. આ કર્ણાવતી નગરોની શેરીઓ આપણે પણ જોયું છે કે ઘણા બધા સમયથી આપણા અમદાવાદના પોલીસના જવાનો પણ આ શેરીઓની અંદર અલગ અલગ પ્રકારની સ્વચ્છતા, અલગ અલગ પ્રકારની સલામતી માટે થઈ અને એ જવાનો પણ આ રથયાત્રાના ઘણા બધા પૂર્વ સમયથી એ પોતે ત્યાં ખડે પગે રહી અને આ યાત્રાને સુલભ્ય બનાવવા માટે થઈ, આપણા ભક્તોએ પણ યાત્રાને સુલભ્ય બનાવવા માટે થઈ સ્વચ્છતા અને સલામતીના ભાગરૂપે એ ક્યાંક ને ક્યાંક આ લોકગીતને, આ ભજનને પણ જોડે છે. શેરીઓ વળાવી છે, સજ્જ કરાવ્યું છે. જેમ જેમ આ યાત્રા આગળ વધે છે, ગજરાજો હવે એએમસી પહોંચ્યા છે, એએમસી થી આગળના પડાવ તરફ એ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારબાદ અલગ અલગ આ ટ્રકો છે જે અલગ અલગ પ્રકારના ટેબ્લોના સ્વરૂપે પણ આપણને જગન્નાથજીની સાથે સાથે એ સંદેશાઓ અર્પણ કરે છે. થોડા જ સમય પહેલા આપણે જોયું કે વૃક્ષારોપણનો મહિમા બતાવવામાં આવ્યો છે. એ વૃક્ષારોપણ પણ એક પ્રકૃતિને સાચવવાનો, પર્યાવરણને સાચવવાનો, પર્યાવરણનું જતન કરવાનો આપણને એ સંદેશ અર્પણ કરે છે. અને વર્તમાન સમયની અંદર એક પ્રકારની આપણે ઉપાધિ જ ગણી શકાય
કે હવે ધીરે 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 વૃક્ષોનું નિકંદન થવા લાગ્યું છે અને એ વૃક્ષોના નિકંદન થવાના કારણે થઈ આપણા પર્યાવરણનું ટેમ્પરેચર પણ વધવા લાગ્યું છે. તો આ ભગવાન જગન્નાથજી આપણને બધાને એ વૃક્ષારોપણનો મહિમા, એનો પણ એક મેસેજ, એનો પણ એક સંદેશ આપણને અર્પણ કરે છે. અલગ અલગ પ્રકારના ટેબ્લો, અલગ અલગ પ્રકારના કરતૂતો દ્વારા પણ આપણે આ ટેલિવિઝનની અંદર ન્યૂઝ 18ના માધ્યમ દ્વારા જોઈ શકીએ છીએ. ભગવાન જગન્નાથજીના આ રથને સ્વાગત કરવા માટે, સત્કાર કરવા માટે થઈ પછી એ કર્ણાવતી નગરના કોઈ મેયર હોય, કર્ણાવતી નગરની અંદર કોઈ પદાધિકારીઓ હોય, એ પણ આજે જાણે આ જગતના નાથનું સ્વાગત કરવા માટે, સન્માન કરવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ટેલિવિઝનમાં આપણે જોઈ રહ્યા છીએ અલગ અલગ પ્રકારના સ્વરૂપો ધારણ કરી અને આ ટ્રકો એ નીકળી રહ્યા છે. ત્યારે બસ મનની અંદર પણ એક જ ભાવ એ આપણને ઉત્પન્ન થાય છે. કયો ભાવ? તો કે જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર. એ જ ભાવથી આજે આ જગન્નાથ ભાઈ બલભદ્રની સાથે, બેન સુભદ્રાની સાથે આપણને આશીર્વાદ આપવા માટે થઈ અને આપણા દરેક પ્રકારના આદિ હોય, દરેક પ્રકારની એવી વ્યાધિ હોય કે દરેક પ્રકારની એવી ઉપાધિ હોય, એ ત્રણેય પ્રકારના તાપને દૂર કરી અને આપણને એક પ્રકારનો સંદેશ અર્પણ કરવા માટે જગતના નાથ સાથે પોતે ભાઈ બલભદ્રની સાથે અને બહેન સુભદ્રાની સાથે નગર યાત્રા માટે નીકળ્યા છે. વાત કરીએ હર્ષલભાઈ આપે, અને ભગવાનના આ રથયાત્રાના અદ્ભુત મેસેજને પણ આપે ખૂબ સુંદર રીતે સમજાવ્યો. ખરેખર ભગવાન જગન્નાથની આ રથયાત્રાનો સંદેશ એ માત્ર ધાર્મિક નથી પણ માનવતાનો પણ છે. તેઓ પ્રેમ, સમાનતા, સેવા, કરુણતા અને સૌહાર્દનું પણ પ્રતીક આપે છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે જે અલગ અલગ ટ્રકો જઈ રહી છે એમાં પણ અલગ અલગ ટેબ્લોમાં એક સંસ્કૃતિના મેસેજ છે, ક્યાંક સ્વચ્છતાનો મેસેજ, ક્યાંક વૃક્ષારોપણનો મેસેજ, તો ક્યાંક અખાડાઓ અલગ અલગ છે, તેઓ પણ ક્યાંક ને ક્યાંક મેસેજ આપતા જઈ રહ્યા છે. ત્રણ સ્વરૂપોના દર્શન પણ અમે આપને કરાવી રહ્યા છીએ, જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજી, જેમના મનોહર સ્વરૂપના આપ ઘરે બેઠા દર્શન કરી શકો છો. રથયાત્રાનું મહા કવરેજ દિવસભર આપ ન્યૂઝ 18 પર નિહાળી શકો છો. બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે જે અલગ અલગ ટ્રકો છે તેમાં ભગવાનનો પ્રસાદ પણ વહેંચવામાં આવી રહ્યો છે ભક્તોની વચ્ચે. અને બંને તસવીરો જો